અમારો મેડમ નો લુક જોવો તમે, જો શીકલા છે ને આને તો આપણે જો શૂઝ લઈ લીધા છે અને આપણે જવાનું છે ટન માર્ગ આવી ગયા છે ગુલમર્ગ આવી ગયા છીએ અને જો તમે વ્યૂ પછી આપણે જય જય શિવ શંકર સોંગ છે ને શૂટિંગ જય શિવ શંકર કા ગાના લગે કંકર મુંબઈ આપણે જવાનું છે સ્કેટિંગ માટે 2-4 વાર તો હું પડ્યો તો સ્કેટિંગ માં સ્નોફોલ ચાલુ થઈ ગયો છે જોરદાર અને આને જેકેટ નથી પહેર્યું સ્નોફોલ ચાલુ છે ને એના આખા વાળ બાળ બધું ભરાઈ ગયું છે જો સ્નોફોલ માં ભૈયા ठीक बर्फ चकोड़ी हाँ लॉगर है भैया हम मुझे ऐसा बोल रहे हैं कि आप खुद ही फोटोग्राफर है हाँ लेकिन मैं यूट्यूबर हूँ तो फोटोग्राफर આજે કોઈ ચાન્સ જ નથી ડ્રાઈવર ભાઈને આપણે પૂછ્યું તો એને ના પાડી કે આજે સ્નોફોલ નો કોઈ ચાન્સ નથી પણ આપણા નસીબ સેવા છે ને કે જ્યાં જઈએ ને ત્યાં સ્નોફોલ સાથે લઈને જઈએ છીએ અને જોવો તમે વ્યૂ જોવો હેવાન ગુલમ પણ સ્નોફોલ ચાલુ છે કે નહીં એટલે જવાય નહીં અને જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે કેમ છો બધા કોઈ મજામાં નથી એમ કહી દો અમને ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા એન્જોય તો જો ઈ બેગ રેડી કરે છે કેમ કે આજે આપણે ચેક આઉટ છે એટલે મેં બધી બેગ આપણે રેડી કરી નાખીએ એટલે આપણે બેગ લઈને તે ગુલમર્ગ જવાનું છે એટલે પછી છે ને સીધું આવીને પછી આપણે સીધું હાઉસ બોટ માં જવાનું છે એટલે મેં કીધું શું કહેવાય બેગ રેડી કરી નાખીએ અને પછી આપણે બ્રેકફાસ્ટ માટે જઈએ એટલે આવીને ભરત તો ફ્રેશ થઈ ગયા છે મારે હજુ ફ્રેશ થવાનું બાકી છે એટલે મેં આવીને હું ફ્રેશ ને એવું થાવ પેલા આપણે જતા આવીએ બ્રેકફાસ્ટ કરવા તો ચાલો આપણે પેલા બ્રેકફાસ્ટ કરી આવીએ તો જો આપણે બ્રેકફાસ્ટ માં છે બ્રેડ બટર आलू परोठा चाय पोहा और पोहे के साथ हमारी मैडम આપણું બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયું આજ તો મને કોઈને કહેવાનો ટાઈમ ન રહ્યો કે હાલો તમે બ્રેકફાસ્ટ કરવા હા બહુ મોડું લેટ થઈ ગયું આજે જો બહુ લેટ થઈ ગયું હતું ને એટલે તમને કોઈને કહેવાનું નહીં ચાલો તમે બ્રેકફાસ્ટ કરવા સોરી હવે નેક્સ્ટ ટાઈમ માની ગયા ને તો વાંધો નહીં મને એમ થાય કે યાર મારે કહેવાનું નહીં બધા ફાઇનલી જો આપણે રેડી થઈ ગયા છે અને જો આજનો લુક આપણો જોવો તો જો આજે અમારા હબીનો લુક જોવો બ્લેક ટી શર્ટ પહેર્યું છે બંને મેચિંગ પહેર્યું છે અને આ ટી શર્ટ બંનેના ચોઈસ નું છે આ બંનેના ચોઈસ નું ટી શર્ટ છે અને આ જેકેટ ભી બ્લેક પહેર્યું છે આજે એને ગળામાં નાખી દીધા પણ ઈ ગોગલ્સ નથી લેવાના આજ વાર બીજા લેવા છે પણ કીટમાં રાખો સાથે ઓકે તો સાથે રાખીએ બરાબર તો અમારો મેડમ નો લુક જોવો તમે જો શીકલા છે ને આને શીકલા છે ભાઈ કેવા લાગીએ છીએ કમેન્ટમાં જરૂરથી કહેજો ઓકે તો આપણે ચેકઆઉટ કરી લીધું છે અને ગાડીમાં આપણો સામાન મુકાઈ ગયો છે और अपने यार भैया आगे है बड़ो बड़े भैया गुड मॉर्निंग कैसे हो धूप निकली है आज स्नोफॉल तो नहीं होगा आज धूप निकली है कल धूप नहीं थी सुबह हम निकले थे तब तो चलो હવે આપણે જવા દઈએ ગુલમર્ગ જવાનું ને કાલ તો દેખ लिया ना સ્નોફોલ આજો કેબ મેને ગાડીમાં રહી ગઈ હતી અમે રૂમમાં નીચે પડી ગઈ હતી હા નીચે પડી ગઈ હતી ને तो આપણે ગોતી કરીને થાકી ગયા थैंक यू भैया बड़े भैया ने ले ली थी तो कोई बात नहीं थी कैब चली जाती भैया आपने हाँ यार बड़े भैया क्या छोटे भैया हमसे बहुत छोटे हैं चले तो हालो આપણે જવા દઈએ છે ગુલમર્ગ એલા એ चलो भाई भैया व्लॉग में आओगे आप इसकी होटल है हाँ तो આપણે જો શૂઝ લઈ લીધા છે અને આપણે જવાનું છે ટન માર્ગ આવી ગયા છે આવી ગયા છે ને હવે અહીંયાથી આપણે કાલે બહુ સ્નો પડ્યો
એટલે આપણી કેબ નહીં જાય ત્યાં સુધી એટલે યુનિયનની કેબ લેવી પડશે અને એના પ્રાઇસ બહુ જબ્બર છે. એ પછી આપણે નેક્સ્ટ વ્લોગમાં તમને આપણે સ્પેશિયલ કહેશું. અને ભરતે 3 દિવસથી આવ્યા ને ત્યારની સારી ચા નહોતી પીધી. ચા દેખાડી દી मारे पेला मस्त चा पी. तो इस भैया के पास में आया और बोला कि हमको अच्छी लगे वैसी चाय बनाना भैया. तो वो भाई मेरे लिए स्पेशल चाय बना रहे हैं. आपके लिए हम बढ़िया चाय बनाएंगे. हाँ बढ़िया चाय. मीठा ज्यादा है. हाँ मीठा ज्यादा. गुलमर्ग कैसा है? गुलमर्ग बढ़िया चीज है. बढ़िया सोनमर्ग ज्यादा अच्छा है? फर्क गाड़ी का स्वर्ग है गुलमर्ग. हाँ सोनमर्ग ज्यादा अच्छा है या गुलमर्ग अच्छा है. गुलमर्ग अच्छा है ज्यादा. आज हम जाके हाँ याद है ना दिमाग में है ना गुलमर्ग का क्या था वहाँ पर. हाँ भैया भैया हम તો જો આપણે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે આપણે જઈએ છીએ ગુલમાર્ગ. તો આપણે અહીંથી કેબ કરી લીધી છે યુનિયનની, તો આપણે જવા દઈએ ગુલમાર્ગ. જો આપણે ગુલમર્ગ જતા રસ્તામાં વ્યૂ જોવો તમે, જોરદાર. અને આ સ્નો તાજો છે, કાલ રાત્રે જ પડ્યો છે. અને રસ્તો તો જો તું કેવો ખતરનાક છે. સિરિયસલી હેવન. રસ્તો જો કેવો જોરદાર. હવે આપણે આજ કહેશું કે સોનમર્ગ ને ગુલમર્ગ બંનેમાંથી કયું વધારે સરસ છે. ભરત હા સોનમર્ગ તો કાલ જોઈ લીધું આપણે. એના રસ્તા એમ છે હો. જો તો આપણે ગુલમાર્ગ પહોંચી ગયા છીએ અને ઠંડી બહુ છે અને ગુલમાર્ગનો નજારો તો તમે જુઓ, તોડી નાખે એવો કા જોરદાર નજારો છે ગુલમાર્ગનો. તમને પણ બતાવીએ. જો આપણે આયા ગુલમાર્ગનો નજારો જુઓ તમે. તો જો આપણે ફાઇનલી ગુલમર્ગ આવી ગયા છીએ અને જો તમે વ્યૂ. અને આ શિવ ટેમ્પલ આપણે ત્યાં જાવ ને દર્શન કરવા તને કહું પછી આપણે જય જય શિવ શંકર સોંગ છે ને શૂટિંગ शिव शंकर का गाना लगे कंकर हाँ राजेश खन्ना का. राजेश खन्ना का यहाँ हुआ था ना. यही हुआ. यही हुआ था. रानी टेम्पल भी कहा जाता है. रानी टेम्पल. रानी टेम्पल. તો જો નજારો એટલે બરફ સિવાય તમને કાંઈ નહીં દેખાય. હા સ્નો સિવાય કાંઈ દેખાય જ નહીં. જો આ જઈતે સ્નોફોલ ચાલુ થઈ ગયું છે. હા અને મારી દાઢી જો કારણ કે આજે તો બધા એમ જ કહેતા હતા કે આજે કોઈ ચાન્સ જ નથી. ડ્રાઈવર ભાઈને આપણે પૂછ્યું તો એને ના પાડી કે આજે સ્નોફોલ નો કોઈ ચાન્સ નથી. પણ આપણા નસીબ સેવા છે ને કે જ્યાં જઈએ ને ત્યાં સ્નોફોલ સાથે લઈને જઈએ છીએ. અને જોવો તમે વ્યૂ જોવો. હેવન ગુલમર્ગ ને છે ને સ્વર્ગ કહેવામાં આવે છે. ધીમો ધીમો ચાલુ છે. વિન્ટરલેન્ડ. હજી તો ધીમો ધીમો સ્નો ચાલુ થયો છે. હમણાં ફાસ્ટ જો તો હમણાં વચ્ચે ને. હા જો ને આમ જો. ઓહો હજી તો છે જ તે પ્રિડિક્શન વધારે સ્નોફોલ થવાનું. જોવો તમે. જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. એ ભરત જસ્ટ પાણી જાય છે ભાઈ. જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. ભૈયા આપણે અહીંયાથી બેઠા. અને હું કહેવાય ભાઈ इसको क्या बोलते हैं? स्लेज. अरे भुलाई जाए. हाँ आवजे. बाय बाय. તો આપણે જવા દઈએ છીએ. ભાઈ આપણને લઈ જાય છે. આપણે જવાનું છે સ્કેટિંગ માટે. તો જો આપણે સ્કેટિંગ કરીને આવી ગયા. આપણને ભાઈ લઈ ગયા હતા સ્કેટિંગ માટે અને 2-4 વાર તો હું પડ્યો તો સ્કેટિંગમાં. પણ મજા આવી ગયો. હા જામી ગઈ, મજા આવી ગઈ.
તો આપણે મેંગી મગાવી છે મારા માટે, તે ખાધી ને? બે તો ખાઈ. ઓકે, તો આપણે પણ મેગી ખાઈ લઈએ. સ્નોફોલ ચાલુ થઈ ગયો છે જોરદાર, અને આને જેકેટ નથી પહેર્યું, સ્નોફોલ ચાલુ છે ને એના આખા વાળ બાળ બધું ભરાઈ ગયું છે જો સ્નોફોલમાં. हाँ भैया ठीक, वो बर्फ चल रहा है बहुत. हाँ बहुत बहुत. જેકેટ પહેરી લે નકર તામ તો ધંધે લાગી જાય. મેં જેકેટ નથી પહેર્યું અને સ્નોફોલ શરૂ થઈ ગયો છે જોરદાર, તમે જુઓ. हाँ लोगर है भैया हम. मुझे ऐसा बोल रहे हैं कि आप खुद ही फोटोग्राफर है. हाँ लेकिन मैं यूट्यूबर हूँ तो फोटोग्राफर तो हूँ. તો જો સ્નોફોલ ધીમો 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 ચાલુ છે અને અમારા મેડમજીને ફૂલ એન્જોય કરી, અને આપણે ફોટો શૂટ એટલા કર્યા અને વિડીયો રીલ્સ એટલી બનાવી. કા બહુ મજા આવી ગઈ. સામે મંદિર છે ને અત્યારે બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું. હા આપણે ત્યાં જવાનું હતું હા, પણ સ્નોફોલ ચાલુ છે કે નહીં એટલે જવાય નહીં. અને અમારા મેડમજીને છે ને મનાલીની ટ્રીપ યાદ આવી જતી ને ક્યારેક ક્યારેક, એટલે એને રોવાઈ જતું હતું. આ ટ્રીપ એનાથી તો કેટલી બેસ્ટ છે. હવે આ ટ્રીપમાં શું ખબર શું થશે. હવે આ કાશ્મીરની ટ્રીપ હું ફરી વાર લાવીશ તમને, મને યાદ આવશે તો. હે પણ હવે એવું છે ભરત, હવે છે ને આપણે સમરમાં આવવાનું, હા કારણ કે વિન્ટર નું વેધર જોઈ લીધું, જોઈ લીધું. હા હવે સમર નું વેધર જોવાનું. ઓકે ઓકે, ત્યારે બધી ગ્રીનરી હોય ને, શું કહેવાય એને? ગ્રીનરી હા ગ્રીનરી. હા હા, નેચરલી બધું હોય ને સરસ. હા, એટલે આને કાશ્મીરની ટ્રીપ યાદ આવશે ને, તો કાશ્મીરની ટ્રીપ આપણી બેસ્ટ હતી, પણ કાશ્મીર ઓલા મનાલીની, પણ હવે કાશ્મીર આવ્યા ને તે એનથી બેસ્ટ થઈ ગઈ. કા તો નજારો જુઓ તમે, કાશ્મીર એટલે સ્વર્ગ. હું તો જો આપણે હવે ગુલમર્ગ થી નીકળી ગયા છીએ, અને તમે રસ્તામાં વ્યૂ જોવો બધો, રસ્તામાં તોડી નાખે એવો વ્યૂ હોય, જોરદાર વ્યૂ છે. ગુલમર્ગ જોરદાર, બહુ જ જોરદાર છે. ધરતીનું સ્વર્ગ ગુલમર્ગ ને કહેવાય છે નહીં ભરત? અહીંથી વ્યૂ જોવો, અહીંથી દેખાડો તો. જોરદાર. આમ જો આપણે આ આટલા નીચેથી આપણે ઉપર આવ્યા છીએ, અને જો અત્યારે રસ્તો સાફ કર્યો, બાકી બરફ જ હતો, સ્નો જ હતો. કા તો આને કપડા ચેન્જ કરી નાખ્યા. બહુ ઠંડી લાગતી હતી મને. હા બધું રેન્ટ પર તો હવે શૂઝ લઈ આપીને હવે આપણા શૂઝ પહેરી લીધા છે, અને આપણા ડ્રાઈવર ભાઈ આમ કાંઈક ઊભા છે, તો આપણે હવે ડ્રાઈવર ભાઈ સુધી પહોંચીએ. અને આપણો છે ને શું કહેવાય, ગુલમર્ગનો એક્સપિરિયન્સ બહુ જોરદાર. ગુલમર્ગ બી બહુ જ સરસ જોરદાર, પણ જો સોનમર્ગ અને ગુલમર્ગ બંનેની કમ્પેરિઝન કરીએ ને તો ભલે તમને કયું ગમ્યું? આપણને તો બંને ગમ્યા, પણ સોનમાર્ગમાં થોડીક વધારે એન્જોય કરી. મારે બી એવું જ છે બંને સેમ, બટ સોનમર્ગ છે ને થોડુંક આમ હાઈટમાં છે બધું સ્નો, એટલે સ્નો બાઇક ને બધું કરવાનું બહુ મજા આવે. આ બી બહુ જોરદાર છે, પણ બધું સેમ લાગે, પોઈન્ટ બી સેમ લાગે. અને આ તો તમે પોઈન્ટ ઉપર જાઓ ને એટલે આમ તમને વધારે મજા આવે આ પોઈન્ટ. અને ગુલમર્ગ ની તે મોજ અલગ છે, કેમ કે ઈ પોઈન્ટ પાછો ઊંચો છે, પોઈન્ટ ઊંચો છે, પછી બરફમાં વધારે સોનમાર્ગ. કા અંદર એન્ટર થઈએ ને ત્યાં આમ જાણે વ્હાઈટ ચાદરથી ઢકાયેલું હોય ને, આ બી એવું જ છે, સ્વર્ગ જ છે, નો ડાઉટ. બંને બહુ જોરદાર છે, બસ આ થોડુંક વધારે. હવે આપણે આ વ્લોગ લાંબો થાય એમ છે, તો આ વ્લોગને એન્ડ આપીએ અને જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.